નમસ્તે મિત્રો વાત થાય છે તારીખ 19/11/2025 એટલે કે હપ્તાની તારીખ. હવે મિત્રો કયા હપ્તાની તારીખ કે જે પીએમ કિસાન યોજના દ્વારા જે 21મો હપ્તો 19/11/2025 ના રોજ જમા થયો છે તેની વાત થાય છે અને તે હપ્તાની વાત થાય છે. હવે મિત્રો જે 19/11/2025 ના રોજ જે 21મો હપ્તો જમા થયો છે તે તમારા ખાતામાં જો જમા ન થતો હોય તો આજે આપણે આ વિડીયો દ્વારા તેની માહિતી આપવાના છે. તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત પર. જો મિત્રો તમારા ખાતામાં આ 2000નો હપ્તો જમા ન થતો હોય તો કયા કારણથી હપ્તો જમા ન થતો હોય અથવા તમારે તેના માટે ક્યાં ફરિયાદ કરવી અથવા કયા નંબર ઉપર હેલ્પ લેવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા આજે મેળવશું. તો વિડીયોને અંત સુધી જુઓ. તો મિત્રો જો તમારા ખાતામાં 2000નો હપ્તો જમા ન થતો હોય તો તેના ઘણા બધા કારણો હોઈ શકે છે. જો તેમાં પહેલું તો કે તમે કેવાયસી ન કરાવેલું હોય તો એક પણ કારણ હોઈ શકે છે કે જેના કારણે તમારા ખાતામાં હપ્તો જમા ન થતો હોય તો ચેક કરાવી લેવું કે કેવાયસી કરેલ છે કે નથી. અને બીજું એક કારણ હોઈ શકે છે કે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક ન હોય તેના કારણે પણ હપ્તો જમા ન થતો હોય તે પણ એક કારણ બની શકે છે. તો પહેલા એ બે વસ્તુ ચેક કરાવી લેવી જેથી તમને ખબર પડે કે હપ્તો કેમ જમા નથી થતો. હવે મિત્રો જો એ બે વસ્તુ પણ તમારથી થઈ ગઈ હોય અને જો તમને એવું લાગે કે બીજું કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કારણ જાણવા માટે એક નંબર આપેલા છે. જે નંબર ઉપર તમે કોલ કરશો એટલે તમને બતાવશે કે આ કારણથી તમારો હપ્તો જમા નથી થતો. તો તે નંબર છે મિત્રો 1800155180 પર કોલ કરી અને તમે કારણ જાણી શકો છો. અને મિત્રો તમારે બીજી કોઈ પણ હેલ્પ જોતી હોય તો તેના માટે સરકારશ્રી દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે જે છે 01123381092 પર ફોન કરી અને તમે હેલ્પ લઈ શકો છો. આ પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ હેલ્પ જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી અને તમે હેલ્પ લઈ શકો છો. હવે મિત્રો આ બે વચ્ચે જો તમારે આ યોજનાની કોઈ પણ અન્ય ફરિયાદ હોય તો આપણે જે સ્ક્રીન પર દર્શાવેલ ઈમેલ છે તેના ઉપર તમે ઈમેલ કરી અને સરકારશ્રીને ફરિયાદ કરી શકો છો જેથી તમને તેનું નિરાકરણ મળી શકે. તો મિત્રો આ હતું કે આ નંબર ઉપર તમે ફોન કરીને કારણ જાણી શકો છો. જે બીજા નંબર ઉપર છે તેના ઉપર તમે હેલ્પ લઈ શકો છો અને ફરિયાદ નોંધાવી તો તે મેલ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો. હવે મિત્રો જો આ પીએમ કિસાન યોજનાની કોઈ પણ અન્ય તમારે કોઈ પ્રશ્ન હોય કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ દ્વારા તમે અમને જણાવી શકો છો જેથી અમે તમને બને તેટલો જવાબ આપવાનો પ્રયત્ન કરશું. અને જો તમારે તમારા ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા આ પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થાય છે તેની માહિતી મેળવવી હોય તો તે અમને કોમેન્ટ દ્વારા જણાવજો જેથી અમે એક અલગ વિડીયો બનાવી અને તમને માહિતી આપશું. અને તમારે અન્ય કોઈ પણ ભરતીની તો કોઈ પણ યોજનાની માહિતી જોતી હોય તો અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જેથી અમે તમને આવી અવનવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો તમે જો અમારો વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઈક કરવો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે અમારો વિડીયો નિહાળી રહ્યા હોય તો પેજને અમારું ફોલો કરવું. મળીએ આવી અવનવી માહિતી સાથે આગલા વિડીયોમાં. જય હિન્દ.